સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખીને, શિક્ષાપત્રીમાં મારા સાધુના ધર્મ લખ્યા. અમને સાધુને તો ખાસ કીધું, સર્વેન્દ્રિયાણી છે યાની રસના તું વિશેષતા. થોડીક આપણી જીભને કંટ્રોલમાં કરવી. મારા વાલા ભક્તો, ક્યારેય ન ખાવાનું કોઈ દિવસ નહીં ખાતા. આ જેટલા તમે અમારી કથા સાંભળવા અહીંયા બેઠા છો કે કથા ચેનલના માધ્યમથી ઘરે સાંભળો છો, આ જ કથા સાંભળી એવા શુરવીર થઈ જાઓ કે ન ખાવાની ચીજનો આજને આજ ત્યાગ કરી દેવો. ગુટકા હોય, માવા હોય, મસાલા હોય, બીડી હોય, શરાબ હોય કે નોનવેજ હોય, એનો ત્યાગ કરી દેવો. ક્યારેય ન ખાઓ, ક્યારેય ન ખાઓ. એ હારું નથી. મરઘીના ઈંડા સીધે સીધા આપણે દાબી જઈ એના બચ્ચા એમાંથી બનવાના હોય, એ હારું નથી, એ પાપ છે. કેટલાય નિર્દોષ પક્ષીઓને મારીને માંસ બનાવવામાં આવે, એ ખાવું નહીં ક્યારેય. આપણે બધાએ છોડી દેવું. આજે એવું અમારા અભેસી દરબાર થયા સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં. ગોપાળાનંદ સ્વામીના વર્તમાન ધાર્યા અને પછી જામનગરના દરબારમાં એક મહેફિલ ભરાયેલી અને કહુંબો ફરતો ફરતો આવ્યો અને અભેસી દરબારને આમ ધર્યો કે લ્યો બાપુ કહુંબો. અને તેથી બાપુ કે હું સ્વામિનારાયણનો ભગત છું, મારાથી કહુંબો ન પીવાય. અને તેથી જામનગરના જામ સાહેબ પોતે ઊભા થઈને આવ્યા કે બાપુ લ્યો હું તમને આપું છું, આ કહુંબો પીઓ. અને ત્યારે અભેસી દરબારે કીધું મારાથી કહુંબો નહીં પીવાય, મેં સ્વામિનારાયણની કંઠી બાંધી છે. અને ત્યારે જામ સાહેબ કે મારો હાથ પાછો ઠેલશો. અભેસી દરબારે મનમાં તો એવો વિચાર કર્યો છે કે ખોટે માર્ગે લઈ જતો હોય ને ગમે એનો હાથ હોય પાછો ઠેલવામાં વાંધો. ખોટે માર્ગે આપણને જે લઈ જતો હોય એ ગમે એનો હાથ હોય પાછો ઠેલવામાં વાંધો નહીં. પણ મર્યાદા પ્રમાણે અભેસી દરબારે એટલી વાત કીધી કે મહારાજ તમે જામનગરના રાજા છો, જો તમારે તમારો હાથ પાછો ન ઠેલવો હોય ને. અભેસી દરબાર અહીં કેડથી આમ કટાર કાઢી અને જામ સાહેબના હાથમાં દીધી કે મહારાજ તમારે હાથ પાછો ન ઠેલવો હોય તો આ મારે ગળે ફાંડું પાડીને રેડો, પણ હું હવે આ મોઢે કહુંબો નહીં પીવું. કે મેં ગોપાળાનંદ સ્વામીના વર્તમાન ધાર્યા. કાંઈક તો આપણને નૂર હોવું જોઈએ ને ભાઈ. અમે ભારતના સંતાનો છીએ, અમે હિન્દુસ્તાની સંતાનો છીએ, અમે સારા કુળના સંતાનો છીએ. અમારા મા બાપ કેવા આદર્શ જીવન જીવનારા હતા, અમે એના સંતાનો છીએ. અમારા મોઢામાં રામકૃષ્ણના નામ શોભે, માવા તમાકુ મસાલા નો શોભે ભાઈ. આપણામાં ખુમારી આવી છે. દરેક યુવાન